હોય આજે તો વલસાડ હવારમાં જ ફરવા નીકળી પડલા એટલે દોસ્તાર તો વલસાડમાં ગયા એટલે ખાઈટાણ કરવા લાગ્યો. મન કે દક્ષેશની બટાકા ભાજી ખાવા જાય. મેં કીધું ચાલ એટલે દક્ષેશની બટાકા ભાજી ખાવા આવી ગયા. બાબર ઘરાકી લાગલી દે એટલે દક્ષેશભાઈને કીધું ભાઈ આપણા હારું 2 પ્લેટ કાઢજે. એટલે દક્ષેશભાઈ તો બાબર કચર કરીને લાગલો ચલે તો મારવા હારું. પછી આપણી ભાજી એકદમ ટકાટક થઈ ગઈ એટલે મારો ઢાણો સૂતો ને રેડી થઈ ગઈ ભાજી. એટલે પછી આપણા હારું 2 પ્લેટ કરાવી દીધી ને મેં કહ્યું કે આપણા પાર્સલ 2-3 કરી દેજે. એટલે 2-3 પાર્સલ કરી દીધી ને પછી બાબર પાર્સલ થઈ ગઈ. એટલે પછી દોસ્તાર તો ટોપેલા પર ઉભરેલો ને મેં કીધું કે સાઈડે ઉભરે કાં ટોપેલામાં કૂદી પડવાનો કે હું કીધું. એટલે પછી તેને સાઈડે કર્યો ને પછી ખાવા હારો અમે તો ગઈ રહ્યા. એટલે 3 બટાકા ભાજી અમારા ટેબલ પર આવી ગઈ. એટલે દોસ્તાર તો કઈ ભાજી પેલા ખાવા મળ્યું એમ કે મેં કઈ ઉભરેની પાઉં તો આવવા દે. એટલે પાઉં ને કાંદા ને એમની ચટણી આવી ગઈ એકદમ ટેસ્ટી. એટલે પછી ખાવાનું ચાલુ કર્યું. પછી રેવાય જ નહીં એટલે એને સાબડાક સુબડુક કરીને બાબર હવે બરાબર લાગલો. તો ખાવાનું ને જેટલું બધું ખાય ને મન કહે કે 2 પાઉં ભાઈ મગાવી લે એમ કે. મેં તો કહ્યું ચાલ 2 પાઉં બીજા મગાવી લે. બીજું શું થાય ખાવા આવડા જ છે ને તો પછી આમ તેમ થોડું જોવાઈ ગયું. પછી 2 પાઉં મગાવી લીધા ને પછી ટેવો હારા ખાઈ તો ગયો. પછી એક દોસ્તાર એ બી જોરદાર લાગ્યું એમ કે. પછી મને લાગ્યું કે ચાલો મને ખાઈ લેવા દે ફટાફટ ને 2-3 છે તેઓ આટો એમ કરી મેં ખાઈ લીધું ને જબરજસ્ત ટેસ્ટ લાગ્યો ને. તમે ખાવાના એટલે દક્ષેશની બટાકા ભાજી ખાવા આવી જજો.